મહેશ્વરી દેવી, બાની ધરપકડ કરવાની તમારી હિંમત કેવી રીતે થઈ? દિગ્વિજયભાઈ, મારી વાત તો સાંભળો. કોઈ વાત સાંભળવામાં નહીં આવે તમારી. બહુ મોટો ગુનો કર્યો છે તમે, બહુ મોટી ભૂલ કરી છે તમે, અને આની સજા તમને મળશે જ. અમારી બાની ધરપકડ કરીને તમે અમારા અહમને ઠેસ પહોંચાડી છે. દિગ્વિજયભાઈ, મારી પાસે કોઈ બીજો ઓપ્શન નહોતો, મને ડાયરેક્ટ એસપી સાહેબનો ફોન આવ્યો હતો, એટલે મને તાબડતોબ એક્શન લેવી પડી. અને એમ પણ તમારા પરિવારના દુશ્મન ઓછા નથી. કોઈ ઉપરથી પ્રેશર કર્યું હશે. તમે તમારા સિનિયર્સના ઓર્ડર ફોલો કરી લીધા, હવે અમારો ઓર્ડર ફોલો કરો. હા ચોકસી સાહેબ, હું જાણું છું, પણ કંઈક તો રસ્તો હશે કે નહીં? તમે કંઈક પ્રયત્ન તો કરો જામીન માટે. તમે વકીલ છો યાર. આઈ નો કે આવા કેસમાં બેલ નથી મળતી, પણ જો ચોકસી, તમે છે ને મને કાયદો ના શીખવાડશો. હું એસીપી રહી ચૂક્યો છું. આઈ એમ સોરી, હું જરાક રૂડલી વાત કરવા લાગ્યો. આઈ એમ રિયલી સોરી, પણ તમે કંઈક પ્રયત્ન તો કરો પ્લીઝ. હા, હું ફોન કરું તો. શું થયું ભાઈ? ચોકસી સાહેબે જામીન માટે ના પાડી. મને ખબર જ હતી કે આમાં જામીન નહીં મળે. અરે એમ કેવી રીતે ના મળે? કોઈ પણ વકીલને ફોન કરો. ઉમેશભાઈ છે એમને ફોન કરો. ગામમાં આટલા બધા વકીલ છે, આપણે બધાને ફોન કરીએ. અરે કોઈક તો જામીન અપાવવા માટે તૈયાર થશે ને ભાઈ. પ્લીઝ ભાઈ, આપણે બાને છોડાવવા પડશે. અરે ભાઈ, તમે તો કહેતા હતા કે તમારા કમિશનર સાહેબ સાથે સારા સંબંધો છે, તો એમને કહો. કેદારભાઈને વાત કરો, ગમે તે કરો ભાઈ, પણ પ્લીઝ બાને છોડાવો. 1 કલાક આપું છું મહેશ્વરી દેવી તમને. 1 કલાકમાં મારા બાને નહીં છોડ્યા ને તો અમે અમારા માણસોને લઈને આવીશું અને જેલ તોડીને બાને લઈને જતા રહીશું. તો પછી તમારે એવું જ કરવું પડશે. શું? મારી ઈચ્છા હશે તો પણ હું એમને નહીં છોડી શકું, કારણ કે એમણે પોતે ગુનો કબૂલ કર્યો છે. અર્જુન, ડોન્ટ પેનિક. આ બધાનો હવે કોઈ અર્થ નથી. જો આમાં છે ને, બાએ પોલીસની સામે પોતાનો ગુનો કબૂલ કર્યો છે, અને ત્યાં પોતાનો ખૂન કરવાનો મોટિવ પણ ક્લિયરલી કહી દીધો છે. એટલે એ જ તો ફર્સ્ટ મને એ જ નથી સમજાઈ રહ્યું કે બાનો શું મોટિવ છે. મને કંઈ સમજ નથી પડી. બા મીનાક્ષીને મળવા ગયા હતા, કારણ કે એમણે મીનાક્ષીને અર્જુનભાઈના ડિવોર્સ પેપર ઉપર સાઇન જોઈતા હતા, જે મીનાક્ષીએ કરી પણ દીધા. એટલે આમ જોવા જઈએ તો અર્જુનભાઈ મીનાક્ષીના ત્રાસમાંથી મુક્ત થઈ ગયા. એટલે બાનો મોટિવ તો ત્યાં જ પતી જાય છે. તો પછી બાએ શું કામ મીનાક્ષીનું ખૂન કર્યું? ક્યાંક મીનાક્ષીએ અર્જુનભાઈને હેરાન કર્યા, એટલે બદલો લેવા તો નહીં કર્યું હોય ને? ના ના ના, બા ક્યારેય બદલો લેવા માટે કોઈનું ખૂન ના કરે. જો બાના મનમાં બદલાની જ ભાવના હોત ને તો મીનાક્ષીને જીવતી રાખીને બદલો લીધો હોત, પણ આવી રીતે ખૂન તો ના જ કરે. અને મીનાક્ષીનું ખૂન કરીને પોતે જેલમાં જશે ને, આ વાતથી બા સભાન હતા. એટલે બા એટલા અણસમજુ તો નથી કે કોઈનું ખૂન કરી પોતાના ઉપર અને પોતાના પરિવાર ઉપર આટલી મોટી મુસીબત ઊભી કરે. રાઈટ ભાઈ, સાચી વાત છે તમારી. બા ક્યારે આવી મૂર્ખામી કરે જ નહીં. તો પછી બાએ જે ગુનો કર્યો જ નથી એની કબૂલાત શું કામ કરી? કારણ કે મીનાક્ષીના મોબાઈલમાંથી અમને એક વિડીયો મળ્યો છે. વિડીયો? કેવો વિડીયો? ફોજદાર, શું વિચારો છો? મેં બેબી માસીને વાત કરી. પણ આપણે તો એવું નક્કી કર્યું હતું ને કે બેબી માસીને એવું કહીશું કે બા કોઈ લાંબા પ્રવાસ ઉપર ગયા છે. હા, પણ પછી મારું મન ના માન્યું. મને થયું કે આપણે ક્યાં સુધી આ વાત છુપાવીશું. કોઈકના થ્રુ તો એમને આ વાતની ખબર પડી જ જાત ને. વેદિકા ભાભી બકી દે. પછી તો બેબી માસીએ શું કહ્યું? ઓકે, એક તો પહેલેથી એમની તબિયત ખરાબ છે ને ઉપરથી આ બધું. એમને બહુ મોટો આઘાત લાગ્યો છે કેસર. મને કહેતા હતા કે મારે અત્યારે જ મોટી બહેનને મળવું છે, મને એમને મળવા માટે લઈ જા પ્લીઝ પ્લીઝ હર્ષ, મને અત્યારે જ લઈ જા. પછી મેં એમને બહુ જ સમજાવ્યા. અરે મારા ખોળામાં માથું મૂકીને રડવા લાગ્યા કે સર આજ સુધી મને કંઈ પણ થતું ને તો હું એમના ખોળામાં માથું મૂકીને રડતો હતો, અને આજે
અને જાણે બેબી માસી રડતા રડતા જે કંઈ પણ કહેતા હતા ને બધું જ સાચું. કેસર એ કહેતા હતા કે બાએ એકલા હાથે આ પરિવારને સાચવ્યો છે. અમને 3 ભાઈને કોઈ પણ વાતની ઉણપ નથી આપવાતી. અને આજે આપણા પરિવારને જે માન સન્માન પ્રતિષ્ઠા જે કંઈ પણ મળ્યું છે ને એ બધું માત્ર ને માત્ર બાના કારણે મળ્યું. આજે આપણા ઘરમાં કુળદેવીની આટલી મોટી પૂજા છે અને બા જેલમાં હશે. આ કુળદેવીની પૂજા આપણા પરિવાર માટે કેટલો મોટો દિવસ છે. ઉત્સવનો દિવસ છે, આનંદનો દિવસ છે ને. પણ આ દિવસે કેવો ઉત્સવ ને કેવો આનંદ. અજદાર તમે શાંત થઈ જાઓ. આમ હિંમત ના હારશો. સર મને બા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે એ ક્યારેય કોઈને ના મારે. આ વાત જ અશક્ય છે. સર મને બા ઘરમાં પાછા જોઈએ છે. એ જતા જતા એવું કહીને કહ્યા કે આ ઘરમાં અમે ક્યારેય પાછા નહીં આવી. પણ નહીં કેસર, એ આ ઘરમાં પાછા આવશે. મારા બા ઘરમાં પાછા જોઈએ છે. પ્લીઝ કેસર, ભલે ગમે તેવો પણ મારા બા મારી નજરોની સામે જોઈએ છે મને આ ઘરમાં. પ્લીઝ પ્લીઝ કેસર પ્લીઝ. ફોજદાર તમે શાંત થઈ જાઓ. બા ચોક્કસ આ ઘરમાં પાછા આવશે. ભાઈ કંઈ કર્યું જ નથી એટલે બા આ ઘરમાં ચોક્કસ પાછા આવશે. પણ જો તમે જ આમ હિંમત હારી જશો તો ઘરમાં બાકીના લોકોનું શું થશે? ફોજદાર, દરેક માણસ સામે એવી પરિસ્થિતિ આવતી જ હોય છે કે જ્યારે ઉપરવાળો એની પરીક્ષા લેતો હોય છે. પણ તમે જ કહો છો ને કે માણસે દરેક પરિસ્થિતિ સામે લડવું જોઈએ, હાર ના માનવી જોઈએ. અને તમે તો આ ઘરમાં સૌથી સ્ટ્રોંગ છો. ફોજદાર, જ્યારે આપણને આંગળી પકડીને મોટા કર્યા, એમનો હાથ પકડીને એમને ઊભા કરવા એ આપણી ફરજ છે. મા બાપે આપણને જે કંઈ આપ્યું છે એને આપણે પરતફેર તો નહીં કરી શકીએ, પણ એટલીસ્ટ એમની સાથે ઊભા રહીને એમને આ મુસીબતમાંથી બહાર તો કાઢી જ શકીએ છીએ ને. ફોજદાર, આપણે બા સાથે એકદમ મક્કમતાથી ઊભા રહેવાનું છે. એમને ક્યારેય એવું ના લાગવું જોઈએ કે એમનો પરિવાર એમની સાથે નથી. જેટલો વિશ્વાસ તમને બા ઉપર છે ને એટલો જ વિશ્વાસ મને પણ બા ઉપર છે કે એમણે કંઈ નથી કર્યું. હું તમને પ્રોમિસ આપું છું, હું છેક સુધી લડીશ અને સત્યને બહાર લાવીને રહીશ. હું બાને નિર્દોષ સાબિત કરીને રહીશ અને બા ફરીથી આ ઘરમાં ચોક્કસ પગ મૂકશે. હાલો બા, હા સાઈન થઈ ગઈ. અમે જ્યારે ત્યાંથી નીકળ્યા ત્યારે અર્જુનસિંહની બાઈક અમે ત્યાં પડેલી જોઈ. અર્જુનની બાઈક અહીંયા? અર્જુન અહીંયા શું કરે છે? બા, તમે તમારા 3 દીકરાઓ માટે કંઈ પણ કરી શકો છો, પણ એક વખત તમારે મને કોન્ફિડન્સમાં લઈને આ વાત કરવા જેવી હતી. ચલો મને નહીં તો અર્જુનભાઈ સાથે વાત કરવા જેવી હતી.
અર્જુનભાઈએ કોઈ ગુનો નથી કર્યો.